સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમસ્તે. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે. શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ કાર્ય. આજે તારીખ છે 11/6/2024 ને મંગળવાર, જેઠ સુદ પાંચમ તિથિ. જે લોકો સંતાન પ્રાપ્તિ માટેની વ્રત કરતા હોય છે, પાંચમનો ઉપવાસ કરતા હોય, એ લોકો આજે કરે છે. આજની પાંચમને શ્રુત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે શિવજીના વિવાહ આજે થયા. ઓરિસ્સામાં આજે વિવાહ પંચમી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકોને એવી ભ્રમ છે કે શિવરાત્રી દિવસે ભગવાન શંકરના લગ્ન થયા હતા. ઘણા લોકો એ બધી ચર્ચા કરતા હોય છે, પણ ખોટી વાત છે. શિવરાત્રી દિવસે ભગવાનના લગ્ન નથી થયા. આ વિવાહ પંચમી જે બતાવી મહાદેવની અષાઢ મહિના જેઠ મહિનાની અંદર ભગવાનના લગ્ન. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ થી આજે સાંજે 5:28 પહોંચી જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે રાત્રે 11:39 પહોંચાય છે. આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એ લોકોના જીવનમાં ઘણી તકલીફો આવતી હોય છે. રાત્રે 11:39 પછી જેનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર છે. આ મઘા નક્ષત્ર પણ ઘણું તકલીફ વાળો હોય છે. એને પિતૃ તરફથી નુકસાન થતું હોય છે, સંતાન પ્રાપ્તિમાં પ્રોબ્લેમ આવતો હોય છે, ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરવી છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે સાંજે 4:47 પહોંચે છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે સાંજે 5:28 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પોલવ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. પરંતુ મિત્રો આજે આ કર્ક રાશિ બદલાઈ જાય, ખાસ ધ્યાન રાખજો. આજે રાત્રે 11:39 પછી જે બાળકનો જન્મ થાય એટલે આજે રાત્રે 11:39 પહેલા જેનો પણ જન્મ થયો છે બધાની રાશિ કર્ક છે. કર્ક રાશિ ચંદ્રની રાશિ છે. પરંતુ આજે રાત્રે 11:39 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે. સિંહ રાશિ નક્ષત્ર આવે છે મોનેટ. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ સિંહ રાશિ આજે રાત્રે 11:39 થી શરૂ થઈ 14 તારીખે સવારે 11:55 પહોંચી જાય. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ સિંહ છે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ અને કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી રહી છે, જેથી કરીને તમારું જીવન સરળ થઈ જાય. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કર્મ પર 100% જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા પરિવારમાંથી કોઈ સદસ્યની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂરી કરે એવી હું શુભકામના કરું. આજના દિવસે ખાસ કરીને મંગળવારના દિવસે સગાઈ ન કરાય, પંચાંગની અંદર એવું ઉલ્લેખ. આજના દિવસે મંગળવારે ગૃહ પ્રવેશ પણ ન કરી શકાય, વાસ્તુ પણ ન કરી શકાય. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર એમના પરિવારમાંથી કોઈ સદસ્ય યા મારા પરિવારમાંથી કોઈ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જેવી, કોઈ નોકરી ધંધા માટે જેવી, કોઈ પરીક્ષા આપવા જેવી, કોઈ યાત્રા પ્રવાસમાં જેવી, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જેવી, આજે કોઈ જાન લેને જરૂર છે, આજે કોઈ વિદેશ જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, યા કોઈની સગાઈ હોય, સગાઈ બને ત્યાં સુધી આજે ન કરતા, યા કોઈની છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જોઈએ તમારા બધા કાર્યને ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે અને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવી કામના કરે. પરંતુ મિત્રો આજે મંગળવાર છે. આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, સૌથી પહેલા તો ઘરમાં તમારાથી મોટા ભાઈ હોય તેને કાકાને કોઈને ભગવાનને પગે લાગીને જવું જોઈએ. ઘરમાં દેવસ્થાનમાં વંદન કરીને જવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવાની મારા દરેક કાર્યમાં સાથે રહેજો અને સફળતા અપાવજો. આજે ખાસ કરીને કરવાનું યોગ્ય કાર્ય એક એવું છે કે જેમાં ભાખરી બનાવેલી હોય ઘઉંની, એની સાથે ગોળ ઘી લગાવીને કૂતરાને ખવડાવી છે તો ભય રોગ શત્રુ બાધા ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો તેના માટે શુભ સમય જોઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આમાં તમે કોઈ પૂજા કરી શકો છો, યાત્રા પ્રવાસની શરૂઆત કરી શકો છો. આજના દિવસે બપોરે 3 ને સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ
તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા ઓછી છે, નહીં મળે. આજના દિવસે વહેલા સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કંઈ ખરીદી કરશો, ન કંઈ વેચાણ કરશો. આજે બહુ યોગ્ય દિવસ નથી. આજે તમે જે કરવા માંગો છો, જે પણ કાર્ય કરો છો એમાં જાહેરમાં આવી જશો, જેના કારણે તમે ખોટી ચર્ચાઓ તમારી થશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ તગી જશે અને તેના કારણે તમે ભવિષ્યમાં પણ કોઈ પણ કાર્ય કરવા માટે વિચાર પણ નહીં કરી શકો. આજના દિવસે જોખમ વાળી વસ્તુની ખરીદી ન, કિંમતી વસ્તુની ખરીદી ના કરશો. જાહેર થઈ જવાથી તમને જોખમ વધે. બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી ખૂબ માનસિક ટેન્શન વધી જાય છે અને જ્યોતિષને મળવા જવું પડે છે. કપડા મોટે ભાગે ફાટી જાય છે અને રફુ કરાવવું પડતું હોય છે. બને ત્યાં સુધી આજે નવા વસ્ત્રનું ધારણ ન કરશો. આ બધા જો સમય છે કોઈ યોગ્ય સમય નથી આજનો. આજે રાત્રે 11:39 સુધીમાં સમય યોગ્ય નથી, પરંતુ રાત્રે 11:39 લઈ આવતીકાલે આખો દિવસ અને બીજા દિવસે મળસ્કે 2:12 સુધીમાં તમે જે કાર્ય કરો છો, એટલે કે 13 તારીખે મળસ્કે 2:12 જે કંઈ કાર્ય કરો આજે રાત્રે 11 એનું ફળ બદલાય જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી નહીં મળે. 7 દિવસમાં મળે તો મળે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ પણ ના કરશો, કારણ કે મોટામાં મોટું નુકસાન થશે. તમે જે કઈ વસ્તુની ખરીદી કરીમાં વારે ઘડીએ નુકસાન, કોઈ ગાડી ખરીદી કરી હોય અકસ્માત થઈ શકે, એમાં કઈ નુકસાન થઈ શકે. ખરીદી કરવા કરતા એની પાછળનો ખર્ચ વધી જાય. એટલે એના કોઈ નવો ધંધો ચાલુ વેપાર કરશો તો એમાં પણ એવું છે, વારે ઘડી મોટા મોટા વેપાર ધંધાની અંદર નુકસાન થશે, વધારે અકસ્માત થવાનો યોગ ઉભા થશે. ખર્ચ કરવા પડશે, કરવા કરતા નફો કરતા નુકસાન વધી જશે. અને બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરો. આવતીકાલે આખો દિવસ, બીજે દિવસે મળશે 2:12 સુધીનો સમય યોગ્ય નથી. નવા વસ્ત્ર ધારણ કરવા ગંભીર અકસ્માત થવાની શક્યતા છે. તો નવા વસ્ત્ર એટલે સમજો કે જે ક્યારેય ન પહેર્યા હોય તેની વાત, રેડીમેડ કપડાની વાત નથી કરતો. તો આજનો દિવસ આ રીતનો છે. આજે સંકલ્પ પાણી અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે સૂર્ય શુક્લ પક્ષે પંચમ્યાયામ ભમવા સર્વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી
मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रति अंतरदशा मध्ये शुभफल प्राप्ति अर्थम अशुभफल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું नाम बोली दो बोलो देवतानां चरण कमले अर्पणमस्तु पाणी मूकी दो ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રેણ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંતિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ હવે ઊભા થઈ જવાનું શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો એ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.